આજે એ વાતનો આનંદ છે કે બાકાહારની ધરતીમાં બાપુ બળવંતસિંહની મૂર્તિ, બાપુની પ્રતિમાનું જ્યારે અનાવરણ થઈ રહ્યું છે, પોતાના વતનમાં, પોતાની ધરતીમાં, જેમણે રાષ્ટ્ર માટે થઈ, ધર્મ માટે થઈ, ધરા માટે થઈ, ગૌત્રીઓ માટે થઈ અને કંઈક કર્યું છે. એટલે તો આજે આપણે બાપુ બળવંતસિંહને યાદ કરીએ છીએ. ભજવા વિના કોઈ ભોગ ના ધરે, ભલે ઈશ્વરી અવતરણી આવે. આ દુનિયા છે તો ત્યાગને માથડા નમાવે. આ દુનિયામાં આવ્યા પછી કંઈક કરવું પડે છે તો દુનિયા યાદ કરે છે. હાચોરના મેળામાં બાપુ બળવંતસિંહનો ખાલી ઊંટ ઉભો હોય તો કોઈ નરાધમની ત્રેવડ નહોતી કે કોઈની બેન દીકરીની સામે માઠી નજર કરી શકે. કોઈ લૂંટારાની ત્રેવડ નહોતી કે કોઈને લૂંટી શકે. આવા સુરવીરોને યાદ કરતા, બાપુ બળવંતસિંહને યાદ કરતા કે રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે, ધક ધકતી ધરતી, ભજું ફરતી, વિનાશ કરતી તેગ વડે. જનીનના જાયા, કવિએ ગાયા, લોક વિરલા કોક જડે, મેદાને મરવા અવસર વરવા, મર્દ કસુંબળ રંગ ચડે, જી મર્દ કસુંબળ રંગ ચડે.